નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે અમારા સુંદર મજાના વિડીયોમાં. દોસ્તો, અત્યારે તો ઉનાળાની ફૂલ ગરમી હાલે છે અને અત્યારે અમે વાડી આવ્યા છીએ. અને વાડીએ તો ખૂબ જ મજા આવતી હોય છે, કારણ કે વાડીએ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય, આંબા અને ઝાડવાનો છાંયો હોય અને સરસ મજાનું જવું પાણી વહેતું હોય, એટલે ખૂબ જ મજા આવે. અને આમાં નાહવાની પણ ખૂબ જ મજા આવે. તો તમને વાડીના દ્રશ્યો બતાવું, કારણ કે સુંદર મજાની વાડી છે. તમે જોઈ શકો છો, અહીંયા અત્યારે મોટર ચાલુ છે અને ખળખળ વહેતું પાણી આવે છે. તો સુંદર મજાનું દ્રશ્ય છે. જો આ રીતનું પાણી આવે છે. અહીંયા છે ગુંદાનું ઝાડ અને ગુંદાનું અથાણું પણ સ્વાદિષ્ટ બને છે. તમે જોઈ શકો છો, ગુંદાના લૂમખે લૂમખ આવેલા છે. અને આપણે જવાનું છે સામેના આંબે. અહીંયા છે આંબાનું ઝાડ અને ઘણી બધી કેરી આવેલી છે. જો તમે જોઈ શકો છો, એકદમ તાજી અને સરસ મજાની કેરી છે. તો આમાં જો ઘણી બધી કેરી છે ને આપણે કેરી ખાવાની છે. પારસ ચડે છે આંબા ઉપર કેરી તોડવા. તો આવી કેરી છે, જો આવી કેરી છે. અને જો 4-5 કેરી તોડી લીધી છે. તાજી કેરી તોડી આવે છે ને આ કેરી ખાવામાં મીઠી છે. તો આપણે ધોઈ નાખવી અને પછી સરસ મજાની ખાટી મીઠી ગોળ નાખીને ચટણી બનાવવાની છે અને કેરી ખાવાની છે. તો આ બધી તેરવાળી છે, તો ધોઈ નાખવી પહેલાં. હવે આપણે કેરી સાથે ખાવા માટે ચટણી બનાવવાની છે. અને ચટણી બનાવવાની છે ગોળ, મીઠું, મરચું, જલજીરા અને ચંચળ નાખીને ખાટી મીઠી અને ગળી ચટણી બનાવવાની છે. અને પછી એની સાથે કેરી ખાવાની છે. એટલી વસ્તુ છે. ગોળ છે, લાલ મરચા છે, લસણ ભેળવેલું મરચું છે, મીઠું છે, જલજીરા છે અને ચંચળ છે. અને આ ચાટ મસાલો છે.
સરસ મજાની ચટણી બની ગઈ છે. હવે આપણે કેરી સાથે ખાવાની છે અને તમે જોઈ શકો છો. જો એટલી કેરી કટિંગ કરી છે અને આ છે ચટણી. જો ગોળ ને એવું બધું મિક્સ કરીને ગળી ચટણી બનાવી છે. જોરદાર ચટણી બની છે. નમસ્કાર દોસ્તો, તો આજે હું તમને બતાવું કે ગામડાની મજા કેવી હોય અને ગામડાનું બાળ પણ કેવું હોય. અમારે જો આ બાળ મંદિર આજ બધું ભેગું થઈ ગયું છે અને આજે નિશાળે રજા છે અને બાળ મંદિરે પણ રજા છે, તો બધા ઘેરે છે. તો ગામડાની મજા કેવું હોય એ બતાવું. જો આજે મોજમાં છે. જો આપણા ફળિયામાં એક પોપૈયાનું ઝાડ છે અને પોપૈયા પાકી ગયા છે. જો એકદમ મસ્ત ઝાડની ઉપર જ પોપૈયા પાકી ગયા છે અને અમારે ગોલું ને એને જો પોપૈયું ખાવું છે. તો પોપૈયો નાનો આમ તો જ છે, એટલા જ ઉપર છે, પણ છતાં એનાથી અંબાતા નથી. તો આ લાકડું મૂકીને અંબાના છે. જો લાકડું દેડીને લાવે છે. લાવો લાવો બધા કરો બળ. જો એટલા ઉપર પોપૈયા છે અને અહીંયા બધા જો બળ કરે છે. પોપૈયા આંબા જો અહીંયા પોપૈયા છે અને ગોલું નીલકંઠ બે જો પોપૈયા આંબી ગયા છે. તો આ બે પોપૈયા તોડ લઈ, એકદમ તાજા જો પીળા પીળા થઈ ગયા છે. હા જો આ જીડીઓ તો કેસ કરવા ઉપર. તો લાવો તોડ દો, પકડ હાલ. હા હા જો તોડાઈ ગયું. હવે છે બીજું એક કઈ ઉતરી જાઓ બે ઘણા થઈ ગયા. જો પોપૈયા તોડ લીધા છે. તને ભાવે ગોલું? ઉભો રહેતો પોપૈયું ભાવે તને? યાવ હાલો હાલો તો લઈ જાઓ હાલો. એકદમ મસ્ત પાકી ગયા છે અને પ્યોર ઓર્ગેનિક હો, તાજા. પોપૈયું કટિંગ થઈ ગયું છે, એક કટિંગ કર્યું છે અને મોટું હોય એટલે જુઓ કેટલી બધી શીરું થઈ છે ને હજી એક કટિંગ કરવાનું બાકી છે. તો બધાએ મણો લઈને ખાવા. જો ગોલુની ખાવા મળ્યા છે અને પોપૈયાની અંદર એક પણ બી પણ નથી નીકળ્યું. જો એકદમ ચોખ્ખું પોપૈયું હતું. જો ખાવા મળ્યા છે.